મારું નામ બંસરી ચિંતન પટેલ છે અને હું યુએસથી આવેલી છું અને ઓપરેશન માટે સ્પેશિયલી કેડીમાં વિઝિટ કરેલું. We visited gynecologist and he suggested me કે MRIની જરૂર પડશે. તો અમે ફર્સ્ટ MRI સ્કેન કર્યો તો ત્યારે એવું થયું કે એક્સિડેન્ટલ ફાઇન્ડિંગ થયું કે પેન્ક્રિયાઝમાં એક ટ્યુમર જેવું આવે છે. જે એન્ડોસ્કોપી થયું, સિટી સ્કેન, MRI બધા ટેસ્ટ કર્યા એન્ડ દેન ફિગર આઉટ કે SPN છે મને. અને એના માટે એવું થયું કે મેં મલ્ટિપલ ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ છે, સર્જન છે, એમની વિઝિટ કરી. તો બધાએ મને વિપલ્સ કરવું પડશે એવું સજેસ્ટ કરેલું અને આઈ વોઝ લિટલ બિટ વરીડ કે વિપલ્સમાં તો મલ્ટિપલ ઓર્ગન્સ કટ થશે, રિમૂવ થશે. વેરી ફર્સ્ટ ટાઈમ સરને મળી, ડૉક્ટર સોમેશચંદ્ર સરને. તો સર વોઝ લાઈક કે નહીં, હું પહેલાં રિપોર્ટ જોઈશ બધા. તો નેક્સ્ટ ડે સરને જ્યારે મળી તો સર કમ અપ વિથ ડિફરન્ટ ઓપ્શન કે હવે આમાં આપણે વિપલ્સ કરવાની જરૂર નથી, DPPHR કે જેમાં જસ્ટ પેન્ક્રિયાઝનો જે ભાગ કે જેમાં ટ્યુમર છે એ જ આપણે કાઢીને કરી શકીશું. તો સક્સેસફુલી સરે DPPHR કર્યું અને મારે સર્જરી થયાના 2 મહિના થઈ ગયા છે અને આઈ એમ કમ્પ્લીટલી ફાઇન. જ્યારે મને આ ખબર પડી તો સૌથી પહેલાં મને એ જ હતું કે આ B9 છે કે મેલિગ્નન્ટ, કેન્સરવાળી છે કે કેન્સરની નથી. તો મને બધા ડૉક્ટરે એવું જ કીધું કે આ B9 છે, પણ ઇટ હેઝ અ વેરી મચ પોટેન્શિયલ કે એ મેલિગ્નન્ટમાં કન્વર્ઝન એનું થઈ શકે ઓવર ધ ટાઈમ. તો અત્યારે B9 છે, બટ હવે હું જો ઓપરેશન ના કરાવું તો ઇટ કેન હેવ અ પોટેન્શિયલ કે એ કેન્સરમાં થઈ શકે છે. પણ આ અત્યારે જે મારા સ્ટેજમાં હતું એ B9 હતું. કેડીમાં બેસ્ટ એક્સપિરિયન્સ રહ્યો, લાઈક બધી જ રીતે નર્સિંગ સ્ટાફથી લઈને જે બધા હેલ્પિંગ હેન્ડ્સ માટે જે બધા હોય છે એ ડૉક્ટર્સનું તો બેસ્ટ હતું જ. અને નોટ ઓનલી મી, મારા જે બધા રિલેટિવ્સ છે જે પણ મને વિઝિટ માટે મારી સાથે હતા એ બધાને પણ બેસ્ટ એક્સપિરિયન્સ રહ્યો કેડીમાં.